નમસ્કાર, ટીવી 13 ન્યૂઝ સાથે હું છું સંજીવની। વાત કરીએ મુદ્દાસર તો વિસાવદર બેઠક પર ભાજપના ઉમેદવારનું નામ જાહેર થઈ ચૂક્યું છે। વિસાવદર બેઠક પર ભાજપે કિરીટ પટેલને ઉમેદવારી આપી છે। તો પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને જેડીસીસી બેંકના ચેરમેન કિરીટ પટેલ કે જેઓ પર ભાજપે પસંદગી ઢોળી છે। પાર્ટી દ્વારા કિરીટ પટેલનું નામ જાહેર થતાની સાથે જ તેઓએ પાર્ટીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। બપોરે 12 કલાક બાદ કિરીટ પટેલ ઉમેદવારી પત્ર ભરશે। વિસાવદર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિસાવદર ખાતે સભા અને રેલી યોજશે। ભારત દેશના માનनीय લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, ભારત સરકારના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મને ઉમેદવારી કરવાની તક આપી।